કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તમે બધા પણ આખું ઘર સહ ફેમિલી વાળી આવી ગયા છે. આંબામાં દવા છાંટવાની હતી અને આંબામાં દવા છાંટવા માટે તો ટ્રેક્ટર તો નથી. આજે આપણી પાસે છે જો આ પંપ અને આ મોટો વાહડો લઈ લીધો છે, તેનાથી દવા છાંટવાની છે. દાદાને બીજા આમથી હેરાવે છે અને આ તો જો કપડાં બદલાવે છે અને અહીંયા આપણે પાણી સારવાનું પણ બધું લઈ લીધું છે. ચાલો આપણે પણ હવે ચા પાણી પી લઈએ અને દવા બનાવીએ. ચાલો એનું દવા બવા બધું બનાવી લઈએ અને કઈ રીતના બાંધીએ બધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? પપ્પા આંબા મેટા કેરી આપણે આવી ગયા સાડી ને પપ્પા આંબે કેરી સરસ મજાની કેરી પાકી ગઈ છે ને બીજા માટે કેરી આંબે છે. અને આપણે નાઈધન કમ્પ્લીટ થઈ ગયા, થોડા ઘણા નવરા થઈને એવા મમ્મીએ ખીચી કરી દીધી ઘરે ને આપણે વાડીએ આવીએ એવા. શું હા મારી પાસે આવું છે તો બીજા પણ આવી ગઈ છે કે મારે પણ એને કેરી ખાવા આવી છે તો એ પણ વાડી આવી ગઈ છે. જોઈએ હવે આપણે કેટલી કેરી પાકી છે નથી પાકી કઈક મકાનો. તો પપ્પા પાણીની તૈયારી કરે છે ને લાલા આપણે જઈએ એક ડોલ લઈ આવીએ. હે હાલો. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધે મજા? જો પપ્પા એ કામ કરે. પપ્પા કામ કરે હલાડ તો કર્યું છે પાછું કાપી નાખું. હે વાહડો કઈ હોય તો ચાલે. ત્રાહો તો બીજું શું કરવું? હાલ એમ તો ત્રાહો તો અહીંયા બીજું આમ જરાક યા છે બીજાનો આપણો કેવો હતો કાપી નાખવો ગોરધન બાંધી લઉં પછી. જો અમે ને દીજાબેન ને બધા આવી ગયા વાળીએ દવા છાંટવા માટે ને જો આપણે દવા છાંટવા માટે જો પંપમાં નળી બાંધીએ છીએ અહીંયા વાહડામાં પંપની નળી. તો હવે જો આ રીતની નળી બાંધી દઈએ આપણે એટલે આપણો ફુવારો સરખો આંબામાં લાગી જાય. અને દીજાબેનને તમારે શું છે કે વર્ગી ગયા છે વિડીયો ઉતારવા સવારમાં. આપણે બીજું કાંઈ કામ તો કરવા લાગશે નહીં. પાણી ભરીને બધા આવવા માંડ્યા. આમાં બીજા આગળ પછી પાણી ભરવાય જાહે. જો પાણી ભરીને આવી ગયા ને બે કેન ને બે ડોલું પપ્પાને લઈને આવી ગયા. કાકા બધે ચક્કર મારે એને બાગમાં જો. પછી દાદા એવું કાકા એવું કરશે પછી સાચશે. સકડું બધું મારવા માંડ્યા. દીજાબેન જો અમારે ચેકિંગ કરે છે બેઠા બેઠા. કેમ કહીશો ને? જો ભૂકો થઈ જાય નહીં બિસ્કિટનો. મમ્મી અલગ બિસ્કિટ છે. હા ક્રીમ વાળા શક શું હો. પપ્પા ડોલ ભરીને આવી ગયા છે. ઈ નથી તો દવાઈ છે વા પડ્યો ગાડી પાસે. એમાં નથી આ વાઈટ ગાડામાં છે ઈ મારી દે કઈ થઈ જાય ખાતા પૂરતું. પાર્સલ લઈને આવે. દાદાને બોલે બાસ્કુ પાર્સલ નહીં બાસ્કુ. તા પપ્પાને ખબર હું નીકળે ભાઈ હું નીકળે એમાંથી. એમાં ભાઈ ખાવાનું નીકળે ને ભાઈ આમાં ખાવાનું છે ને. જો આ દૂધમાં ભેળવીને ખાવાનો પાવડર તાર પીવો હે કા પીને મજા આવશે. દવાયું છે કાંઈ દવાયું નથી. આ જો હું દોડેલું છે પેસું લવાય. એ પપ્પા તું તાર ફૂક માર્યો જોજો. કેમ તોડ્યું? એને ઊભું તોડ્યું છે પપ્પાએ. તો શું કરું? મોઢા ઉપર ઓના આવે. હમણાં બેઠો થાય ને જ્યાં હાવ પોલોથી વાળી હું લેતો તો હાથમાં તો તમને શું વાંધો હતો? પોલોથી વાળીને બેસી જાય. પોલોથી વાળીને દેવું પણ ઉપર પૈકી બે આપતું નથી. એ જોવાનું ના હોય ખરી જવાનું. પપ્પા પપ્પા આ હું છે કહું? કાકા ને પપ્પા બે નિરીક્ષણ કરે છે આંબામાં. પપ્પા ખરી ગયો છે તે કહું હવે દોડેલું જો પેલા મોટું બંધ. મિક્સ કરવા માંડ્યા હવે દેશી જુગાડ કરીને પછી હમણાં કાઢવા માંડશે. કાંઈ નહીં ખાધા પૂરતી થાય ગણી ને પૂરું તો બીજું શું થાય. એટલે અમે એટલું જ આવ કરીએ ખાતા પૂરતું થાય તો ગણ ખાધા પૂરતી. આવ્યા તા જેવા મરવા જ આવ્યા તા આંબા બધે કે આપણે તો થોડા છે સારું. આ બધા બાગ હતી જ્યાં બધે બાગ હતી કાઢી નાખી છે. આ ઓલા આમાં મોટી બાગોમાં તો શું હે આ કોડી ગઈ. ઓય પાસ એ ભલે ને કપડા ઘરે ધોવા.
ઊંડા કરતા જ નથી. મુંડા કાઢતા જ નથી એને. મુંડા નહીં મુમડા એ તારને તો દીકડી ના વા તારને ત્યાં જાતી એની શોર્ટ છે ત્યાં બંધ લાગે એટલે ઉપર જાવ છો તમે પાસે એને બંધ કરી દીધો શોર્ટ ચાલુ ના હોય હવા ગાડી હવે નાખતો જરા દાદા મિક્સ કરવા માંડ્યા છે બે ઢાંકણા થયા એ વિસરી નાખ જાય નો હાલે પાછું પાણી આ ઓલું લાગે છે રે. પપ્પા ઓલું લાગે મને આપણા પાણી. હાથે ચોટી જાય. જીગ દીજા કે ગમ લાગે ને. બસ બસ ज्यादा ही लग गया थोड़ा. थोड़ा ज्यादा ही हो गया हाँ. इसमें पानी थोड़ा ज्यादा ही हो गया बोलो दूध से दूध नो चा बनावा सा दूध नो इसको इसमें मिलाना होगा. इसमें मिलाना होगा अब मैं कॉफी बनाने आ काम આવે वो એટલે મિશ્રી हाँ શું કરે કો हाँ દૂધ નાખ દેવાય हाँ પછી એમાં કોફીનો પાવડર નાખ દેવાય हाँ हाँ અને થોડું પાણી નાખ દેવાય પછી છે ને એને બંધ કરીને મલાવી हाँ થઈ ગઈ કોફી. કોફી પછી મરી ન જાય આ દવા છે આનું બનાવાય મમ્મી ગોટો વરી જાય આપણો તો મિશ્રી ન ખાય એને એટલે મિશ્રી ન ખાય. જો વધાર્યું કામ જો વધાર્યું હું વધાર્યું તો પપ્પાએ કામ મેં પપ્પા મને ઈ દેજો હો પછી. પછી દે હોય ઈમેલ યુ દેજો અસલથી સાફ કરીને પછી રમજે હો પપ્પા દેજો હો. અત્યારે ન મળે એને લિક્વિડથી સાફ કરીને તડકે તપવું પડે તો ચાલે મિક્સ કરી લીધું બધી દવા અત્યારે કડવી છે કે મીઠી છે કેવી છે સાખી લ્યો ને તો આ દવા સાખી લ્યો કોઈને નથી સાકવી તો બોલાઈ લ્યો. હા ખોટું બોલાય કોઈ દી હા, હવે આ ઓર્ગેનિક ના આ ઓર્ગેનિક છે ને આ તો હાવ પાણી જ છે. આ તો પાણી છે એ પાણીથી દવા મેં કા પપ્પા પાણી જેવી દવા હે ને. મોહન બાપા પણ આવી ગયા બાઘની ચકાસણી કરવા બધા ભેગા થઈ ગયા હતા અહીંયા ચાલો હવે દવાની તૈયારી થઈ છે હમણાં 10 વાગી ગયા જો એક ટ્રાય કરી લે પછી આપણે વયા જઈએ ઘરે મમ્મી હા ખાવું છે. કેવું ખાઈ લે તો પેલા હાલે. હાલે હાલે જો એ આયલું જો હાથ રહી જાય હો આમાં પણ મમ્મી કોઈ દે. ખોલ દવા હમણાં જો પપ્પા છાંટવા માંડ્યા છે હવે દવા એમ કે હાવ ગરો આવી ગયો છે તો પછી છાંટી દઈએ હવે રાવણામાં કોરી આ રીતે જ છાંટે બોલો રાવણામાં રાવણામાં સિતુરીઓમાં હોય ને તો વેલો લઈ ગયો આમો હાલે ના મત નહીં હોય રે એનું મત કેવું બાપ દીકરો છાંટવા માંડ્યા દવા પપ્પાએ વાહડો સાઈડ લીધો પાસે તો જવાતું નથી કેમ કે એની જણ આપને ઉડે છે તો પછી છેટા સહી અને છાંટવા માંડ્યા દવાઈઓ હવે ઉપર પપ્પાને કઈ રાખો પવન એવી પડે છે પપ્પા થાકી જવાના છે કોઈનું કામ પાછું ગમે નહીં બિઝનેસ સ્ટાર્ટ તો પપ્પાને ગમે નહીં જો આપણે વર્ગી ગયા છીએ દવા છાંટવા માટે કમ્પ્લીટ કરી લીધું નળી પણ થોડીક તકલીફ કરાવે છે પણ સરખું હાલે છે
દેશી જુગાડથી કરે છે કેમ કે કટામણ તો પડે જ. ઓલ બાજુ હા દીનું કાકા આંબે ઠેકાવે હું ઊભી હતી ને ત્યાં મોઢા ઉપર આવે સીધું પવન છે ને પવન છે એટલે જો પપ્પા નળીઓ બાંધીએ આને ભરી લીધું કેમ કે ટ્રેક્ટર વાળા નવરા નથી લગન ગાળો એવડો છે બધા લગનમાં છે કેને કેવા જાવું મને કીધું તો હું સાત ટ્રેક્ટર લઈ હાલો લઈ આવો ટ્રેક્ટર કાંઈ નહીં હાલો તો એ છાંટવા મહિના છે પવન પાણી કેટલું નાખે આવે સમજો ને તૂટેલી છે ને હાંધેથી નીકળે ને પાણી મોઢા ઉપર આવે માસ્ક પહેરી રાખજો નાકમાં નકર જાહે કાંઈ બપોર જ છટાઈ જાય ન છટાઈ જાય લાગી ખાલી તો આમાં જો આવી ગયા બે નાપડા કેન બે ભરી જો તો ચાલો આપડા કેન ભરીને જાવ હવે જઈ આવીએ દવા છાંટે ને ત્યાં ઓ મને કરી દઉં ને હા હા તો ઠીક છે આંબા ઓલા આવલી દવા હટે એટલે તે રહ કે આખા ભીંજાઈ જાય મને તો બરવા માંડ્યું ગોરું નાક બરે છે સેટા સહી તોય ઠરી ગયો છે ચા ઠરી ગયો ને હાવ ઓહો આવી ગયા છે હવે એક લાઈન છટાણી બીજી લાઈન છાંટે છે હવે જો જીરામાં અડધી છટા જઈએ ભેગા ભેગ જો કેમ કે ત્યાં ઝીણ ઉડે એટલે છટાઈ જ જાય આ ખેડૂતની મહેનત પછી જોઈ કેરી મીઠી લાગે આટલી મહેનત કરવી પડે છે દવા છાંટવામાં ને બધું કામમાં તોય ખેડૂત બે પૈસે પાંદડે ન થાય કેમ કે ખેડૂતને ભાવ જ ના આપે બે પાંદડે થાય તો ચાલો જો પપ્પાની છે ને છાંટવા માંડ્યા દવા જો હવે આ ત્રીજી લાઈન લેશે હવે પછી પાછા સાંજે છાંટશે હાલો જીજાબેન એકલા છે ને ત્યાં જઈ આવીએ જરી એકલા એકલા રમે છે તો ત્યાં આવે જાય જરી કેમ કે થોડીક દૂર છે આ બાજુ તો નથી લઈ આવી અને ધૂળે રમવું છે તો ધૂળે રમે તો ઓલું થાય અહીંયા દવા છાંટે છે ધૂળવાળી હોય દવા તો એવું બધું કામકાજ છે અને આપણે પપ્પા ડોલ તો ભરી આવ્યા હું કેન ભરી આવી પાછું ખાલી થાય ને ત્યારે કેન ભરવા જવાના છે બે કેન ભરી આવીએ કેમ કે ડોલ તો બહુ મોટી છે તો ડોલ તો એવડી બધી ના ઉપડે જો પાછા રાઈડ નાખશે ત્યારે પાછા એની પાસે જાઉં દવાયું લઈ એવું બધું આયલા રાખે છે કામકાજ દીજાબેન શું બનાવીને આપણે જોઈ લઈએ શું કેડબરી લે અંદર વાથી ખરાબ નથી છે સરસ લ્યાલો રમવા માંડો કેડબરી હો કેક કાપજે પછી આ થઈ રહી તો આરતી બેન આવી ગયા હે કેન ભરી બે છે કે દેખાય કાલે ને તો એ તો વાત છે એ તો તને તો એમ હતું કે આ તો હળવેક થી ઉતરે છે પંપ ફેરાય તો બહુ થઈ ગયો અમારે ભેગો ભેગો અરે વજન વાળાથી હું હાથ પડી ગયો હેઠો તો હવે છેલ્લા આંબો રહેશે હવે એક પંપ થાહે હવે આના પછી એક પંપ હા એક પંપ થાહે હવે પછી પૂરું દેશી જુગાડ જો કેવો કરી મેં તો લીધો પણ મારે તો આયલું નહીં એટલો વજન છે પપ્પાનો હાથ દુખવા માંડ્યા હોટાની પંજા ન કર્યો કે હાથ લહી જાય એમાં દવા આવે ને પાણી ભેગું હા બીજા બેન તો એને વાર રમે છે મૂકવા જેવી ધોઈ નાખાય ને એમને હજી છાટશો તે શું આગળ નહીં સેવન સેવટ ધોઈ નાખે સેવટ નહીં જરાક પાણી કાઢવું પડે ને કાં પાવડર જામી જાય તો મોટર બગાડ નાખે એવું છે હા હાલો જો હવે પાણી હારવાનું કામ આપણું કામ હવે પૂરું થઈ ગયું છે પણ હાથ દુખવા માંડ્યા છે કેમ કે માથીને હારી આવતા હતા રાધામાની વાડીએથી ને અહીંયા પહોંચાડવાનું હતું પપ્પાની જ્યાં અહીંયા છાંટે છે દવા
તો હવે આપણું કામકાજ પૂરું. હવે પપ્પાનો યાદ તો રહી ગયો. પપ્પા આમ નામ કરતા મેં તો જીરીક વાર લીધો ધાથ રહી ગયો. તો જો ખેડૂતની કેટલી મહેનત હોય ત્યારે કેરી થાય. અમુક લોકો એમ કે તમારે તો શું કેવી પેદાશ થાય, કેમ કે થોડુંક વાવન જાજુ લઈ આવો, પણ એમાં નાખ્યું હોય ને ત્યારે થાય. એમને એમ કાંઈ વસ્તુ ગમે એ થતી નથી. અને બધાને તો ટેબલે ખુરશીએ ને બેસીને કામ કરવાનું હોય. ખેડૂતને પગ વારીને બેસવાનું ન હોય. દવા છાંટવી, જો મૂલી તાણે મૂલી મળે ના મળે, મોસમમાં બધું કાંઈ હોય ત્યારે ઉત્પાદન થાય. કાંઈ એમને એમ કાંઈ વસ્તુ ગમે ત્યાં થતી નથી. એના બધાને મગજની ભેજામારી હોય. આમાં ખેડૂતને તો બે ભેજામારી થાય, મગજની અને શરીરની, હાથ પગની, આખા શરીરની ભેજામારી, મહેનત બધું ભેગું થાય. અને તડકો ખાવો, ટાઈટ ખાવી, ગરમી ખાવી, ઉનાળાની સિઝન હોય ત્યારે ને એવું બધું છે જે જેની માઇન્ડ. પણ પ્લીઝ ખેડૂતને થોડોક સપોર્ટ આપો એટલે અમે બધા આગળ વધીએ. અને તો ચાલો હવે આપણે થોડુંક ઘણું અહીંયા માંડવીનું છે જે કરોડાને ઉપાડીને થોડું થોડું કંઈક કામ કરીએ, પછી દવા છટાઈ જઈએ એટલે વયા જાય ઘરે. હવે અને બીજા બેને ચા બનાવી. શું બનાવ્યું છે? હે કોફી બનાવીશ. ચાલો કેરી થાય ને એટલે ન કહેવાના કે હે બધા જે બોલવું એ બોલે એવું બધું છે. કેમ કે તમારે તો ઘેર ને કેરી છે ને તમારે તો આમ છે ને તમારે તેમ છે. પણ અમારે તો થોડા આંબા સાથે વાંધો નથી, પણ જેને આખી બાગ હોય એ બિચારાને શું કેટલું કરજ માથે ચડી ગયું હોય, દવાઈઓ છાંટી હોય અને કાંઈ ઉત્પાદન ન થાય. અમે તો કાઢી જ નહીં ખાશે. જો કે 1 વર્ષ ન થઈ, 35 વીઘાની બધા 3 ભાઈઓ વચારે બાગ હતી તો 25,000ની ન થઈ તો બધા એ કાઢવા માંડ્યા. એટલે અમે 3 ભાઈઓ ખાધા પૂરતા જ હવે રાખ્યા છે આંબા, એવું બધું છે. તો ચાલો હવે આપણે થોડું ઘણું કામ કરીએ ને પછી વયા જઈએ ઘરે. શું બનાય છો? હે બે ખાય છે ને એટલે જ કહે છે છોકરાઓ ભણજો, ખેતી સારી નથી. કેમ કે આપણે એમાં 2 પાંદડે થાય જ નહીં. ખેડૂત ઘડીમાં જાજી જમીન હોય, પાણી મબલક હોય અને વધુ ઉત્પાદન થતું હોય ને તો જ થઈ શકે. નકર થોડી જમીન હોય, થોડું ઉત્પાદન થતું હોય તો એમાં ને એમાં રોટલા રડે, કાંઈ આગળ જઈ શકીએ નહીં. તો પ્લીઝ દીજા બેન તમે ભણજો. ફુગા કઈ ને છોકરાઓને કહીએ ખૂબ ભણજો, નોકરીઓ લેજો. વાહ, સરકારી નોકરી જેવી સિવાય ક્યાંય મજા છે નહીં. સરકારી નોકરીમાં આલીશાન હોય, મોજે મોજ હોય. તો ચાલો સરકારી નોકરી લેવી મુશ્કેલ જ છે એમ તો, પણ નામુમકિન નથી, મુમકિન છે. તો ચાલો આપણે હવે લેક્ચર બહુ દીધા વિના હવે કામકાજ કરવા માંડીએ. હવે બીજા જમીન ખોદે છે, ધરતી में સોના ઉગતા હે. હા જો હાલો. તો ચાલો દવા છટાઈ ગઈ છે. હવે જઈએ આપણે ઘરે. ગયા છે પપ્પા જિગ્નેશ ગયા છે ઘઉં મૂકવા. બાપરે દોડીને આવે છે, ક્યાં ગયો એ ખબર જ ના પડી. હાલો ચાલો એ આમથી હાલ આવીએ છે, પછી જઈએ ઘરે. પપ્પા તો હજી ઓળીએ જ છે. આપણે નીકળી જાય ને આમાં દીકરાને ચડી ગઈ સ્કીડ્યું તો ઘરે જઈને ફટાફટ નવડાવી દે. આવે ને એટલે ભાગીએ હો એમાં દીકરો. ખંજર થીસ દીજા જો ઓલું રહેશે આખે શરીરે. તો છોકરાઓને લઈ આવવામાં જો આ એક કાંઈ જો, કેમ કે એ રમતા હોય. હે કેળિયું ચડ્યું જમા દીકરાને. હાલો ફટાફટ થી ખખેડ ખરા પણ ઢીમસા થઈ ગયા આખું એને બધે. જો આ આખી હોજી ગઈ દીજાને. જો આમ કહેતા બેટા માં દીકરો જો આ હોજી ગઈ છે. એ ખંજરમાં આવે, ખંજરમાં અહીં ગોરે ને અહીંયા ઢીમસું કેવડું થઈ ગયું છે. અહીં તો કેવડું થયું ઠોગરો. તો ચાલો ફટાફટ ભાગી હાલો. કરવા બેસી ગયા છે. કેમ બીજા બેન કેટલીક ખોલીશ તું માંડવી બેટા? એવું છે તો કેટલા ખોલ્યા? અને મમ્મીએ પાપડ આટલા બધા વણી રાખ્યા હતા તો હવે એને લૂછી ભર લઈ ડ્રમ લુહી નાખ્યા. હાલો લુહી હવે ભર લઈએ તો જીજા. હે 152 થયા છે ને ઓલા 75 આજ ના. ઓહો મમ્મી જો અમે તો વાડીએ એ વણતા હતા. એકલા વણીને એટલા કર્યા. એને ઉકલે બહુ એટલે પાપડનો કંઈ વિડીયો લીધો જ નથી આજ તો. બીજા બેન જો અમારે કાલે લેવું વિડીયો. એ તો હવે કાલે બધી થોડાક વણવાના જ છે. તો બીજા બેન આખો વાટકો ભરી દેજો બટા. હો ડાલો મારે જો ને ચીબડો કાઢે. મીઠું ખાવા છે. બોલો એને મીઠું ખાવું. મીઠું ખાવ એ ખારું ન ખાય. મીઠું ખાવાની વસ્તુ છે. જોઈએ મેં મોઢું ધોઈ મીઠું જોઈએ.
ચાલો દિયાબેન જો હોમવર્ક કરવા માંડ્યા છે, મમ્મીને ખાવા માંડ્યા ચટણી, પપ્પાને ચડાવ્યા મારી લીંબુ આંબા. ઈ નથી જોતા, પકડો તો ખરો મારે આના વિગતો જો હે ને ઉભા રહી એક જ. ઓહો કેમ મમ્મી આવ ઉભા રહ્યો. આ બેન લેસન થઈ ગયેલું, ડાન્સ કરવા માંડ્યા. લાવો મૂકી દો નવ આખે ના વસ્તુ થાય પછી. અને આ બેન જો કેલબો કીધું તો ઈ લઈને ઈ કોને જોઈતી હે? તમને ખેતીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જેને